ઊંધું કર્યું? તું નહીં મળી તો ઊંધું થશે. હું તને કઉ છું તું મને જોવા મળ. તું નહીં મળીશ ને તો થશે. હું તને મોઢે કઉ છું ને. હા સારું. કાલ કેટલા વાગે? કાલ મેં તને ટાઈમ તો આપી દીધો છે. કયો કેટલા? 9 વાગ્યાનો. 9 નહીં તો 8 વાગ્યાનો. 8 વાગ્યામાં તો હું અહીં ઘરે હોઉં છું. તો વહેલું નીકળવાનું? નો નીકળે. મારો ભાઈ નીકળે પછી નીકળે. મારો ભાઈ ને પ્યોર માં કામે બેસ ને એટલે જાય ને પછી હું આવીશ. આપો હું તો વાત જોઈ પછી મારા પપ્પા ને મારી વાહ બધા આવે છો. યાર મને કોઈ ની પરવા નથી. તારા પપ્પા કદાચ ખુદ મારા હામ આવી જશે ને મને કોઈ ની પરવા નથી. મારા ખુદ ની નથી તો વાત પૂરી થઈ ગઈ ને. હું છે ને સંજય એવી છોકરી નથી તારી યારે પ્રેમ કર્યો પછી બીજા જિંદગી ગુજારી એવું મારામાં નથી. ને તો એની કરતા કેટલી ઘણી હું જીતેલી છું. પણ એલા યાર કોઈ નથી માનતું તો મારે કેમ આવું કરવું? એ તું કતો નથી માનતું ને એ બધું તારા હાથમાં છે. મારા ઘરના જો છોકરી હોય ને એમથી કાંઈ બધે કરીશ તો નહીં આપણે ભરી જાય. એટલે મને કોઈ નથી કેતું ક્યાંથી કોઈ કઈ કેતું જ નથી. મારા ઘરના કોઈ માનતા નથી તો મારા કઈક તું જો મારા નાનો મામા શું કે છે ઈ કે તારા ઈ કે હું આપણે જાન લઈને જાય બાકી કે સોસા કોઈ નહીં આવે. મારા પપ્પા એમ કીધું. તમારે તને શું આવે એની કોની પરવા? કોઈ ખાલી કે ને સંજય એટલું જ છે. તને સંજય છોકરી મારી કરતા હારી મળશે પણ મારી જેવું દિલ નહીં હોય એના. મારી જેવી તને કોઈ પ્યાર કરવા વાળી નહીં મળે. એલા હું ક્યાંય નથી કરવાનો. ભલે ને બધા વાતો કર્યા કરે. તને ભલે મારી કરતા હારી ત્રણ ઘણી મળી જશે. હું નથી મળશે હારી જ મળશે પણ મારી જેવી નહીં મળે. પણ હું ક્યાંય નથી કરવાનો. ભલે ને વાતો હલાવ્યા કરે. મારી વાત સામે હું જેટલું તારું વિચારું છું એ તમારો ખુદ મારા પરિવાર વિશે નથી વિચારતી. એટલું હું તારું વિચારું દિન રાત હું તારા વિચાર કરતી હોઉં. હું તોય તેને ખાવતો હોય છે હું ખાલી તારા જ વિચારમાં હું કોઈની પરવા નથી. મારો ભાઈ મને એના છોકરાના નામ પૂછે ને કે તું હવે એને સંબંધ રાખીશ તને બોલાવીશ ને તો તને મારા છોકરાનું લોહી તારે મોઢા ઉપર એ હમણાં મેં પડી નાખે. બોલ એ નાના છોકરા કરતા કોઈને કઈ વાલું હોય તો એની કરતા તું મને વાલો છો તો તું વિચાર ને હું તને કેટલો પ્રેમ કરું છું. તું તને જરી પી આવે ને તો તું તરત ફાટી જઈશ તારી. કોઈ માનતું નથી તો હું કરવું? હિંમત તારે મને દેવી છે એના બદલે હું તને દઉં છું. ને હવે તું ફરી ગયો તો હવે મારો કોના સહારે જેવું. એટલે હવે હું તને તારે તું કહીશ ને એમ હું કરીશ. તું મને એક વખત છેલ્લી વખત જોવા મળે પછી હું તને કોઈ દિવસ નહીં કાંઈ કહું. હા સારું હાલ હું કાલ મળી બસ. મેં તારા કોલેજમાં આવીને કાંઈ નથી કીધું. મેં ઓલા બેન ને હું કામ લાવી ત્યારે એ લોકો એમ થાય ને એના સંબંધી છે એટલે મેં એમ કીધું આ એની બેન છે અને હું એને કઈ છોકરી છું અને અમારું કામ છે. બાકી અમે એને કોઈ વસ્તુ નથી કીધું કોઈ. અને મેં નંબર લીધો. મેં કીધું અમારે જરૂરી કામ છે ને એટલે એના તમે તમારો નંબર આપો તો અમે વાત. બાકી મેં કોઈ કાંઈ નથી કીધું. મને નથી ખબર પડતી. હું કઈ નાની છોકરી છું તો મને ન ખબર પડે. હું એમ કહું એની વાઈફ મારી પણ હું તને હું કઉ છું આમાં હવે કઈ સારા ફળ પામી એમ નથી. આપણું નહીં જ થવાનું એટલે નથી જ થવાનું તો હવે શું કરવું? તું મારી વિના રહી તો મને ખબર છે હું નથી રહી તો પણ હું કરવું હવે? તું કહે એમ હું કરું. બોલ. મને ખબર હતી અહીંયા આવું થવાનું હતું. મને પેલા ખબર હતી જયારે હું તારે સંબંધ નહોતો ને ત્યારે મને ખબર હતી કે આમાં કોઈ માનવાનું નથી. તોય તે મને શું કીધું મારી આમ એક વાર મને એમ કહેતો મેં બધો પ્રયત્ન કરી વાળો કે નહીં ઘરે. તું કેટલી જીદ કરતો. તું ભૂલી ગયો બધું ભૂલી ગયો. મેં તો કીધું તું મને આમાં ઊંડી ન ઉતાર તોય તે મને ઉતારી દીધું. અને હવે તું મને એમ કશો પણ એ વાત નહીં. મારા ઘરે હું બાજ્યો કાર્યો બરોબર તારી યાર મેં બધી રીતે મેં ઘરે કર્યું છતાં કોઈ નથી માનતું તો મારે શું કરવું આવું? તું એમ કહેતો. હા યાર હું તને ક્યાં દોષ દઉં છું? હું તને કાંઈ કહું છું? હું તને કહું છું ને એક વખત જોવા મળી તો પછી તમે તારા સોનું કાઢ નહીં આમી મળે બસ. તું ચાહીશ ને તોય હું તને નહીં જોવા મળું. પહેલા હું એવું નથી કાંઈ હું કેતો તને તું જોવા મળે તો ન મળે. આ બધા કોઈ નથી માનતા તો મારે કોનું કેવું બોલાવા? મેં તને કાંઈ કીધું કે કાંઈ ન કરતો તમે કાંઈ. હા તો સારું હું તને કાલ 8 વાગે મળી બરોબર? 8 થી 9 વાગે.
અને જલ્દી આવજો. તારા પપ્પા આવ્યા તે સાચી વાત છે? ક્યાં? તમે કીધું હતું ને મારા પપ્પા આવ્યા હા સાચી વાત છે, આજે આવ્યા હતા. અમારા એટલે યાર તારા આમ તો કઈ માણસો મારા પપ્પા છે આવ્યા, અરજી દીધી. હું ખોટું નથી સોનું, આમાં છે ને બીજા મરી જાવ એટલે કઉ છું, એટલે આપડે આ બધું ઊભું રાખી દઈ હવે. નહીં ક્યાં અરજી હા હું કમ્પ્લેન ક્યાં લખાવી એમ? બોલ પેલા ઓલા અમારે ને આપી એક અરજી ને આપી, ક્યાં મારી ઓફિસમાં કોલેજમાં, ને એક અરજી ને પોલીસ વાળાને આપી. ક્યાં કયો છો? ભાવનગર? ભાવનગરે આપી, સિવાય 2 જગ્યાએ આપી. હવે એનું શું થશે? હું એટલે હું કઉ છું યાર, આમાં કોક તને મરી જાવ મને નહીં એ હવે અરજી તો આપીશ એટલે એનું શું થશે એમ? પોલીસ વાળા અહીંયા આવશે? ને પોલીસ વાળા છે ને ધ્યાન રાખશે, જયારે પકડાવું ને ત્યારે પછી પૂછશે બધું. વાંધો નહીં, મને કોઈના બાપની બીક નથી લાગતી, બરાબર? તને લાગતી હોય ને તો તું ઘરે બેસી જઈશ. બીજું જેમ મેં વિચાર્યું છે ને એ તો હું કરી નાખીશ. પોલીસ નો બાપ આવશે ને તો મને નથી. પણ હું કરવાનું એ મને તને ભાઈ તું અને આમાંય મરે, હે આમાંય મરે ને આમાંય મરે એમ. પણ હું કરવાનું છે હું એ કહી દે એટલે મને ખબર પડે. હા નહીં એમ કઉ છું, કદાચ આપણે જોઈ પકડે તો ની વાત છે એમ. જવાબ નથી દેતા આવડતું. તું મને છે ને ધમકી દો ને સાચું કહું, આમાં છે ને મરી જાવ સાચું કઉ છું હો, કોક મરશે. એમ નામ જીવવું કરતા તારી વિના જીવવું કરતા મને પોત મારું બધું વાર લાગે તો સારું, હું નહીં મળું. હવે મેં સાંભળી લીધું, મારે જે તારી પાસે સાંભળવું હતું એ સાંભળી લીધું, હવે હું ન મળું. તું એમ કહેશો કે આપણે પકડશે પોલીસ વાળા એમ, તો કદાચ આપણે બે હારે હોય ને પકડે તો પછી આપણે એ તો મેં સાંભળી લીધું. હવે તારે હું કરવાની હતી ને આવી મારી પાસે, મેં સાંભળી લીધું. હવે હું ન આવી શકું તારી પાસે. એટલે હું શું કરવાનું? તમારે મરવું હોય તો કીધું ને મરી ગયું, મારી માથે કેવું થયું? એ તો મેં જોઈ લીધું. એ તો મેં જોઈ લીધું, તેની મેં જોઈ લીધું. તો મેં તને કીધું તો હું બધે અરે મેં કેટલું હું બાંધું છું. ન બાંધતો હોય ને તો તું મને કહીએ તું નથી કાંઈ કરતો. તો તું મને મળવાની હું કામ ના પાડશું? મેં તને એક વખત કીધું, હું તને એક વખત જોઈ લઉં સંજય, પછી હું તને નહીં કોઈ દિવસ નહીં કહું. હા સારું હાલ બોલ બીજું. હાલ આવું ને? હા તો ઘડી કરતે હો, હું સીધો કોલેજ નથી આવવાનો, તને મળીને સીધો હું ઘરે વહી આવી. વાંધો નહીં. હાલ બોલ બીજું. બીજું હું બોલું? એ આટલું મેં તને ફોન કરવાનું કીધું. મારા બાપા જો કોલેજ